રહે જારે દીવલડો થાય રે આજ તો મેં મને ઓળખ્યો. જૂના જમાનામાં ઘણા કલ્પો કાળની પુરાતન કાળની એક કથા એવી આવે પંચીકરણમાં. અજ્ઞાન કેવું છે કે જૂના જમાનામાં એક જંગલની માયકોર એક આદિવાસી એક એવો સમાજ હતો ને સમાજમાં આ દુનિયાના રીતિ રિવાજને એને કાંઈ ખબર હતી નહીં. કેવલ ને કેવલ મનુષ્ય શરીર સિવાય બીજોને કોઈ પણ પ્રકારની ખબર હતી નહીં. તો એનામાં તું જંગલમાં આદિવાસીના બધા પારાધી લોકોના ઝૂંપડા એ બીજા પડખે ઝૂંપડા છે એમાં એના લગ્ન થયા અને લગ્ન થઈને દીકરો પરણીને ઘરે આવ્યો એટલે 5-7 ઝૂંપડા એના હતા નદીના કાંઠા માટે. એ બધા ભેગા થઈને જે નવી પુત્ર વધુ જે પરણીને આવી હતી ને એને બધા ભેગા થઈને વાત કરી કે બેટા બહુ કરી કે હું છું માં એ કે બહુ તકલીફ થઈ. કેમ કે આપણે અહીંયા કાયમનો નિયમ છે આપણા ઘડિયાની વારસાગત પેઢીઓથી હાલ્યું આવે છે કે એક ઘરનો વારો આવે છે અંધારું કાઢવાનું ઉલેસવાનું. આજે એવી કઠણાઈ કોને ખબર કાલ તમારી ઘરે લગ્ન પૂરા છે ને તમારો જ વારો છે અંધારું કાઢવાનું. સીતારામ કે અંધારું કેમ તમે કેમ કાઢો? કે અમે અહીંયા અમારા ઘરમાં વારા આવે ત્યારે કોઈ હુપડું હોય તો હુપડું કાઢે, કોઈ પાલી હોય તો પાલીથી કાઢે. જેની પાસે જે કાંઈ વસ્તુ હોય કાંઈ ન મળે તો કપડે પણ અમારે આખી રાતનો નિયમ છે કે જેમ મને પેલું હવાર પડે અહીંયા હિંસક પ્રાણીઓ બહુ રહે, રાતની બહુ તકલીફ રહે, બહુ પીડા રહે, નદીનો કાંઠો એટલે આપણે અંધારાના અહીંયા નિયમ કરેલો છે આપણી નાતના. આપણા ઘરનો આજ વારો છે, એક તો તમારા લગ્ન છે અને આજ પહેલો દિવસ ને વારો આપણો છે અંધારું કાઢવાનું સૌથી હોય. આખા ઘરને આપણે આ હવાર સુધી આ કામ કરવાનું છે. આના કુટુંબને ખબર નહોતી પણ ઓલે જે પૌણીને આવ્યા હતા ને એ બેનના કુટુંબમાં બધી ખબર હતી કે તમે આવું કેટલા વર્ષથી કરો? આ બાપ દાદાની પેઢી હોય ગઈ હારો પડતા ઘડિયાનો કે હજી અંધારું કાઢીએ છીએ. મારા વડીલોની આ પરંપરા છે અને આ પરંપરા આપણે કાંઈ કાઢી નથી નાખવાની, બને તે સેવા કરવાની છે. આ એક ધર્મનું કામ છે, રાતે અંધારું કાઢો. ભાઈ મને સમજી ગયા કે બીજું કરતા કરિયાવરમાં કાંઈ નું આપ્યું તો સારું હતું પણ હવે એક કામ કરો. કેમ એ કે આજ તમારો વારો ગમે એ લઈ લો, કાલથી અંધારું ન આવે જવાબદારી મારી. આજ તો લાસાર છું, મારી પાસે કાંઈ સગવડતા નથી. હા તો કે કાંઈ વાંધો નહીં બેન, અમારી વખતે તમે કાલ કાઢજો, આજ અમે કાઢી તું ગયા શાંતિ. સવારમાં પછી એના પીરમાંથી જઈ અને એના પીરમાં જે કાંઈ બધી વસ્તુ હતી, થોડીક દીવલ ને થોડુંક આગ સકમક ને પથ્થર ને આગ ને પ્રગટાવવાનું જે કાંઈ હતા ને સાધનો લઈ આવ્યા. પછી વળી પાછી હાંજ પડી એટલે વળી પાછા ઝૂંપડા વાળા બધા હતા એ ભેગા હતા કે બેન આ કે તમારે કોઈને નથી કાઢવાનું, અમારે નથી કાઢવાનું. એ કે કેમ કે અમારા પરંપરામાં ગુરુ મહારાજની કૃપા છે, મ્યાએ પગ મૂક્યો ને અંધારું નહીં આવે. અરે અંધારું જાય ની ઉલેસ તારે ભલે ખોટી ઉગ જાય, રાહ જોવાય તો ઊભું નો રહે એ જારે દીવલડો થાય રે આજ તો મેં મને બોલ્યો રે. કે આ છે કૃપા એ ગુરુદેવની રે જેને આપ્યું છે જ્ઞાન જો જ્ઞાને તે ગોવિંદ ને ઓળખ્યા. તલું દેહ રે તણું રે અભિમાન જો આજ તો મેં મને ઓળખ્યો. રાત્રિનો સંધ્યાનો સમય થઈ ગયો એટલે કીધું અંધારું આવે તો મને કહેજો, આજ નહીં આવે તમારા કોઈને ઘેરે હાથ કરશે ને તારે હાથ દિવાળા લીધા, હાથ એના ફોડિયા લીધા, એમાં દીવલ પૂરી દીધું અને સૂર્યાસ્ત થવાની થોડીક વાર હતી ને ત્યાં દીવા પ્રગટાવી દીધા. પડખે આમ ગોળાકારમાં બધાના ઝૂંપડા હતા, એક ઘરમાં એક દીવો મૂકી દીધો. રાત પડી ગઈ, સૂર્ય અસ્ત થઈ ગયો પણ બધાના ઘરમાં જવાનું. ઓલા બધા વાટે જોવે કે આગળ અંધારું આવશે કે નહીં આવે, હવા સુધી ભોયતરાઈ કાઢી નાખો. આ અંધારું કાઢવા માટે મારે ને તમારે કોઈ એવા સદગુરુની પાસેથી દીવો જોઈએ. સદગુરુ જયારે મને તમને જ્ઞાન આપે, હું જ્ઞાન આપે સત્તાર સાહેબ કે
પ્રભુ છે કોણ તું છે કોણ જરા તું જ્ઞાને વિચારી જો આ બાકીના બધાય ધંધા છે અંધારું કાઢવા જેવા દ્રષ્ટાંત નથી હજી આપણે ઈ જ કરીએ આ તો દ્રષ્ટાંત